સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ફેબ્રુઆરી મહિનાની 4મી તારીખ અને મંગળવારનો પરમ માંગલિક દિવસ છે અને 1446મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1097મો દિવસ થાય છે. છેલ્લા 2 દિવસથી આપણે વસંત પર્વને ઉજવવા માટેની કહેતા કે એમના વસંત પર્વના 4 મોટા ઉત્સવો જે કહેવાય એને આપણે માણી રહ્યા છીએ. કે પહેલે દિવસે શિક્ષાપત્રી પ્રાગટ્ય દિનની નિમિત્તે શિક્ષાપત્રીના મહિમાની વાતો થોડી સાંભળી. ગઈકાલના દિવસની અંદર સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી બૃહદ વૈરાગી હતા, એમના પણ જીવન ચરિત્રના પ્રસંગોનો રસપાન આપણે કર્યું. હવે આજે આપણે ત્રીજા સદગુરુ બ્રહ્માનંદ સ્વામી કે જે બ્રહ્માનંદ સ્વામી મહારાજની સાથે કેવા ભાવથી જોડાયા, એ બ્રહ્માનંદ સ્વામીનું પ્રાગટ્ય દિન એટલે એમને પણ આપણે યાદ કરીને સ્મૃતિ કરીએ. આ મૂળ તો રાજસ્થાનની અંદર ખાણ ગામમાં રહેનારા લાડુદાન કવિ પોતે બહુ નાની ઉંમરની અંદરથી જ પોતે પ્રભુત્વ ધરાવતા હતા અને એ પોતે પોતાના જીવનની અંદર આવી કવિત્વ વિદ્યાથી એટલા પારંગત બનેલા હતા કે જુદા જુદા રાજ રજવાડાઓની અંદર જઈને એ જ્યારે રાજાઓની બિરદાવલી ગાય ત્યારે રાજાઓ પણ પ્રસન્ન થઈ જતા. પરંતુ એક વખત એવું બને છે કે જ્યારે પોતે ફરતા ફરતા ભાવનગરની અંદર આવ્યા અને ભાવનગરની અંદર ભાવનગરના રાજા મહારાજાની બિરદાવલીઓ ગાઈ અને એના કારણે કરીને કૃષ્ણકુમારસિંહજી પોતે રાજી થઈ ગયા. અને એ વખતના સમયની અંદર મારા ખ્યાલ મુજબ જે રાજા હશે બાપુ ઉદયસિંહ જ હશે કદાચ, તો એમણે પોતે રાજી થઈને એ વખતના સમયની અંદર એમણે સોનાથી મઢવા માટે થઈને એક સોનીને બોલાવે છે અને સોનીને બોલાવીને કહ્યું કે માજન, તમે આ મારા કવિરાજના માપ અંગના માપ લઈ લો અને એ પ્રમાણે તમે એમના આભૂષણો બનાવી આપો. અને ત્યારે કવિ પોતે જ્યારે એ અંગો અંગના માપ લેતા હતા, જ્યારે પોતે સોની પોતે અંગો અંગના માપ લેતા હતા ત્યારે તે વખતના સમયની અંદર સોનીના કપાળની અંદર સરસ મજાનો તિલક અને ચાંદલો જોયો અને લાડુદાન પોતે ફરતા ફરતા આવતા હતા અને આવી પ્રકારનું ચિહ્ન એમણે પહેલી જ વખત જોયું. અને એ જોતાની સાથની અંદર જ ધીરે રહીને પૂછ્યું કે સોનીભાઈ, કે તમે કપાળની અંદર કયા ધર્મનું અને કયા સંપ્રદાયનું તિલકના ચાંદલાનું ચિહ્ન કર્યું છે? અને ત્યારે તે વખતે સોની મહાજને કહ્યું કે આ અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ આ લોકની અંદર પ્રગટ થયા છે, એ ભગવાન સ્વામિનારાયણનું આ ચિહ્ન છે. અને ત્યારે તે વખતે ભાવનગર નરેશને પણ મનમાં એમ થયું કે આ છે બહુ બુદ્ધિશાળી અને ઘણા ટાઈમથી મનની અંદર તર્ક વિતર્કો ચાલતા હતા
એટલે એને સમજવા માટે થઈને લાડુદાન કવિને તે વખતે ભાવનગર મહારાજાએ કહ્યું કે કવિરાજ, હા, હમણાં કંઈક ગઢડાની અંદર આ પ્રમાણે દાદા ખાચરના દરબારને વિશે ભગવાન સ્વામિનારાયણના નામે એક વ્યક્તિ રહે છે. હવે ભગવાન છે કે નહીં એની તપાસ તમારે જેવા કોક બુદ્ધિશાળી કરે તો એ મહત્વનું ગણાય. અને તમે જાઓ અને તમારા માટેની બધી જવાની અને આ પ્રકારની વ્યવસ્થા કરું. તો તે વખતના સમયની અંદર શનિ મહારાજને કહ્યું કે બાપુ, કવિરાજને મોકલો, એનો વાંધો નથી, પણ કવિરાજ એટલું યાદ રાખજો કે સોના મીઠાની પૂતળી આ પ્રમાણે કહેવાય છે કે સમુદ્રના તળિયાનો તાગ લેવા જાય તો પાછી ન આવે, કારણ કે પાણીની અંદર ઓગળી જાય. એમ તમારે જવું હોય તો જજો, એનો વાંધો નથી, પરંતુ તમે ત્યાં આગળ તમે એવી કોઈ પરીક્ષા નહીં કરી શકો અને તમે પોતે ત્યાં આગળ રોકાઈ જશો. આ પ્રકારની વાત શનિ મહારાજને કરી. અને ત્યારે તે વખતે કવિરાજને પણ મનમાં એમ થયું કે જો આવું જ હોય તો મારે જરૂર તપાસ કરવી પડે. હવે આપણે જાણીએ કે આ જે પ્રસંગ ઉપસ્થિત થયો એની અંદર ભગવાન સ્વામિનારાયણને ઓળખવા માટે થઈને નીકળેલા કવિરાજ પોતે ત્યાંથી ઘોડા ઉપર બેસીને નીકળે છે. સાથે એક બીજો ઘોડેસવાર પણ થાય અને ચાલતા 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 પોતે ગઢડાની સીમની અંદર આવે છે. અને ત્યાં આગળ જ્યારે આવે છે ત્યારે એને મનની અંદર વિચાર થયો કે ભાઈ, ભગવાન હોય તો મારા વિચારો અને મારા સંકલ્પો પૂરા થાય. પરંતુ ગઢડાની સીમની અંદર પ્રવેશ કરતા કરતા એમને તે વખતના સમયની અંદર વિચારની અંદર પણ પરિવર્તન આવ્યું અને સંકલ્પ કર્યો કે જો ખરેખર ભગવાન સ્વામિનારાયણ પોતે ભગવાન હોય તો અમારા 4 કરેલા સંકલ્પ પૂરા થાય. એમ સમજીને તે વખતના સમયની અંદર એમણે 4 સંકલ્પ કરેલા. પહેલો સંકલ્પ તો કે મને નામ દઈને બોલાવે. બીજો સંકલ્પ કે એમણે પોતાના ગળાની અંદર ગુલાબનો સરસ મજાનો હાર પહેર્યો હોય મને પહેરાવે. અને ત્રીજો સંકલ્પ કે કાળા કામળા ઉપર ભાગવતનું પુસ્તક મૂકેલું હોય. અને ચોથો સંકલ્પ કે જ્યારે હું એમને વંદન કરું ત્યારે એમના ચરણારવિંદની વિશે જે આપણે કહેવાય કે 16 ચિહ્ન રહેલા હોય છે એ 16 ચિહ્નના મને દર્શન થાય. હવે આ લોક સંબંધી કોઈ સંકલ્પ એમણે નહોતો કર્યો. આ બધા સંકલ્પ આપણે જાણીએ તો કહેવાય છે કે એ તો ભગવાન હોય તો જ પૂરા કરે, એ સિવાય શક્ય નથી. અને એ વાતને બરાબર સમજવા માટે થઈને કવિવર શ્રી લાડુદાનજી પોતે ત્યાં આગળ ગરડાની અંદર ઘોડી બાંધી અને પછી દાદાના દરબારની અંદર મહારાજ જ્યાં લીંબતરુ નીચે બેઠા છે ત્યાં આગળ આવે છે. અને આવતાની સાથે જ ભગવાન સ્વામિનારાયણે સીધું જ નામ દઈને કહ્યું કે આવો આવો કવિરાજ લાડુદાનજી આવો. ઘણા સમયથી તમે આવવાનો વિચાર કરતા હતા પણ આજે આવ્યા છો. એમ જે કંઈ મહારાજને કહેવું હશે મહારાજે કીધું. એટલે મનમાં એમ થયું કે હું પહેલી વખત મળું છું અને મારે ક્યારેય કોઈ દિવસ આ પ્રમાણે કહેવાય છે કે ભગવાન સ્વામિનારાયણના યોગમાં હું આવ્યો નથી અને મેં એમને જોયા નથી, એમણે મને જોયો નથી. અને મારું નામ દઈને બોલાવે છે એટલે એક સંકલ્પ તો પૂરો થયો. અને ત્યાં મહારાજના ગળાની અંદર આ પ્રમાણે ગુલાબનો સુગંધીમાન સરસ મજાનો હાર હતો ને, એ હાર મહારાજે પોતે ગળામાંથી કાઢી અને લાડુદાન કવિના ગળાની અંદર પહેરાવ્યો. એટલે બીજો સંકલ્પ પૂરો થયો. અને ત્યાં આગળ બાજોઠ ઉપર કાળા કામળા ઉપર ભાગવતનું પુસ્તક મૂકેલું. આપણે જાણીએ છીએ કે ક્યારેય પણ કોઈ દિવસ ભાગવત જેવા ગ્રંથ હોય એ ગ્રંથોને લાલ કલરના કપડાની અંદર જ મૂકવામાં આવે, એને બદલે કાળા કામળા ઉપર મૂકેલો. આ એક ઇતિહાસ પણ એણે જોયો. તો જે કંઈ કારણ હશે એ કારણ તો બરાબર છે, પણ એનો સંકલ્પ ત્રીજો પણ પૂરો થયો. અને 3 સંકલ્પ પૂરા થયા ત્યારે હવે તો એક જ બાકી રહ્યો છે. અને એટલા જ માટે થઈને મહારાજ પોતે પોતાના
ચરણારવિંદ આમ લાંબા કરી અને તે વખતના સમયની અંદર બેઠા હતા અને એ ચરણારવિંદમાં એમને મસ્તક નમાયું અને ત્યારે 16 ચિહ્નના દર્શન એમને થયા. એટલે ચારે ચાર સંકલ્પ પૂરા થયા એટલે મનમાં નક્કી કર્યું કે ભલે આપણને વજયસંગ બાપુ કહેતા હતા પણ કહે છે કે પારખું લેવા જાઓ, પણ અહીંયા તો પારખું લેવા માટે આવ્યા છીએ, પણ અહીંયા આગળ તો રહેવાનું મન થઈ જાય, આ એવું દિવ્ય વાતાવરણ છે અને એટલે જ તે આગળ પોતે રોકાઈ જાય છે. અને રોકાઈ જાય ને ઓલા સાથે આવેલો જે ઘોડેસવાર સાથીદાર એને પાછો મોકલી દે છે. અને અહીંયા આગળ મહારાજનું પોતાનું દિવ્ય ઐશ્વર્ય કેવું હશે કે જેના કારણે કરીને આવા બુદ્ધિશાળી અને સતર્ક એવા કવિવર શ્રી લાડુદાનજી પોતે મહારાજની મૂર્તિમાં ઓળઘોળ થઈ ગયા અને એવા સમયની અંદર મહારાજની જોડે પોતે રહે છે. અને ત્યારે તે વખતના સમયની અંદર મહારાજે ધીરે રહીને કવિવર લાડુદાનજીને કહ્યું કે તમે એક કામ કરો કે અમારે અહીંયા આગળ દાદા ખાચરના દરબારની અંદર દાદાની બે બહેનો છે ને એની સગાઈ થઈ ગઈ છે, પણ છતાંય કહે છે કે પોતે ત્યાં આગળ પોતાને સાસરે જતા નથી, એટલે તમે તો 6 રસને સારી રીતે આપી જાણો એવા છો, તો તમે શૃંગાર રસની અદ્ભુત વાતો કરી અને આ બે બહેનોને ત્યાં પોતાના સાસરે જાય એવી રીતે તમે તૈયાર કરી દો. અને ખરેખર આપણે જાણીએ છીએ કે 6 પ્રકારના જે રસ ગણાય છે એ દરેક રસની અંદરથી જો એને બરાબર રસ પીરસતા આવડે ને તો માણસનું મન ત્યાં આગળ 100% પોતે એ રસની અંદર પરિભ્રમિત થઈ જતું હોય છે. એટલે શૃંગાર રસ એક એવો છે કે જેની અંદર મનુષ્ય માત્રના અંતરની અંદર કામુકતાના ભાવ કદાચ ઉત્પન્ન થાય અને એના કારણે કરીને પછી જેની સાથે સગાઈ કરવામાં આવી છે એ સગાઈની અંદર એનું મન ત્યાં આગળ બરાબર લાગી જાય અને સંસારની અંદર પછી એ પોતે બરાબર જોડાઈ જતા હોય છે. એટલે આમ તો મર્યાદાના કારણે કરીને વચ્ચે એક પડદો નાખેલો, આ બાજુના ભાગની અંદર લાડુદાન કવિ પોતે બેઠેલા અને સામેના ભાગની અંદર લાડુબા અને જીવુબા બેઠેલા. અને તે વખતે કવિવર લાડુદાનજી પોતે પોતાની પાસે જે અપાર શક્તિ પડેલી છે એમાંથી શૃંગાર રસની અદ્ભુત વાતો કરે છે. અને એ વાતો કરતાં 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 તો સારો એવો દિવસ પસાર થઈ ગયો અને પછી ધીરે રહીને તે વખતના સમયની અંદર લાડુદાનજીએ કહ્યું કે બોલો હવે તમારા મનની અંદર શું વિચાર છે. અને ત્યારે તે વખતે લાડુબા અને જીવુબાએ એવું કહ્યું કે કવિવર તમે જે વાતો કરી એ તો વાતો બરાબર છે, પણ કહે છે કે આ સંસારના સુખની અંદર સંસારના સગપણની અંદર પડવું એના કરતાં તો પરબ્રહ્મ પરમાત્માની સાથે સગપણ કર્યું છે એના જેવું બીજું કોઈ નથી. અને એટલા જ માટે થઈને તમે પણ આવ્યા છો તો તમારું ભવ સુધારી દો, કારણ કે તમારામાં આટલી બધી એટલે તમારી કવિત્વ શક્તિ ભગવાન ભજવાના કામની અંદર આવી જાય. એટલા માટે થઈને તમે પણ ભગવાન સ્વામિનારાયણનું શરણું સ્વીકારી લો અને જ્યારે આવી અંતરના હૃદયના ભાવનાથી જોડાયેલા લાડુબા અને જીવુબાની વાતો સાંભળીને લાડુદાન કવિને પણ મનમાં વિચાર થયો કે કરવા જેવું તો હકીકતની અંદર આ જ છે અને આ મનુષ્યનો દેહ મળ્યો છે તો એના કારણે કરીને આપણે ભગવાન ભજવા એ બહુ મહત્વની બાબત છે. અને એટલે જ તે વખતના સમયની અંદર લાડુદાન કવિ પોતે લાડુબા અને જીવુબા પાસેથી નીકળી અને મહારાજની પાસે આવે છે. અને ત્યારે તે વખતના સમયની અંદર મહારાજે ધીરે ધીરે કવિરાજને પૂછ્યું કે શું તમે તમારા કવિત્વ શક્તિ વડે કરીને આ લાડુબા અને જીવુબાને લગ્ન સંબંધી પ્રેરણાઓના પિયુષ પાયા કે નહીં. અને ત્યારે તે વખતના સમયની અંદર કવિવર લાડુદાનજી પોતે કહે છે કે મહારાજ હવે હું તો ત્યાં ગયો તો હકીકતની અંદર તમારી આજ્ઞા વડે કરીને એમને શૃંગાર રસની કથા કરીને સંસાર મંડાવવા માટે, પણ એમણે મને એવી વાતો કરીને આપના મહિમાની કે જેના કારણે કરીને
મારા અંતરની અંદર પણ મને સંસાર પ્રત્યે વૈરાગ્ય જાગી ગયો છે અને આપને શરણે આવીને આપની આ પરમહંસની દીક્ષાની અંદર મારે જોડાઈ જવું છે એવું જ્યારે લાડુદાનજી પોતે કહે છે અને ત્યારે મહારાજ પોતે રાજી થઈ અને એમને પોતે તે વખતના સમયની અંદર દીક્ષા આપે છે અને તે વખતે શ્રીરંગ સ્વામી એવું એમનું નામ પાડે છે, કારણ કે શ્રી કહેતા લક્ષ્મી અને એવા લક્ષ્મીના અવતાર સમાન એવા લાડુબા અને જીવુબાએ પોતે આ પ્રમાણે કહેવાય છે કે સત્સંગનો રંગ ચડાયો, એના કારણે કરીને એમનું નામ શ્રીરંગ રાખ્યું. અને શ્રીરંગ સ્વામી કહેતા કે એ પોતે લાડુદાનજી પોતે લાડુ સહેજાનંદ નિરખતા ઠરી આંખડી આજની ઘડી રે ધન્ય આજની ઘડી. એટલે જેમ ભાવનગરના સોનીએ કીધેલું ને કે કવિરાજ તમે સમુદ્રનો તાગ મેળવવા જાઓ છો પણ પાછા નહીં આવો, એમ ભગવાન સ્વામિનારાયણનું આવું અપાર ઐશ્વર્ય, ભગવાન સ્વામિનારાયણમાં રહેલી આવી દિવ્યતા અને એના કારણે કરીને કવિવરને પણ કહેવાય છે કે લાડુબા અને જીવુબા જેવાએ આ સત્સંગનો રંગે રંગી દીધા અને મહારાજ ભગવાન સ્વામિનારાયણના કરકમળો દ્વારા એમણે દીક્ષા ગ્રહણ કરી લીધી. તો આપણને ખ્યાલ આવે છે કે બ્રહ્માનંદ સ્વામી પોતે એમનું નામ પછી બ્રહ્માનંદ એટલે પડ્યું કે સદાયને માટે મહારાજ જ્યારે પણ સભાની અંદર બેઠા હોય અને તેવા સમયની અંદર મહારાજને આનંદ કરાવવાનું કામ એ પોતે કહેતા કે બ્રહ્માનંદજી પોતે કરતા. અને સુરાખાચાર અને બ્રહ્માનંદ બે ભેગા થયા હોય એટલે એ વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે કહેવાય કે રમૂજ એવું સરસ મજાનું કરે અને મહારાજને આમ પેટ ઉછળીને હસે એટલો બધો આનંદ કરાવતા. આ કાયમ માટે પણ એ બ્રહ્માનંદ સ્વામી પોતે એવી રીતે મહારાજની સાથે રહ્યા. મહારાજની જોડે એમને બહુ સખા ભાવ, એટલે જ્યારે જ્યારે પણ મહારાજ પોતે એમને પોતાને ગમ્મત સૂજે ત્યારે મહારાજ પણ એ બ્રહ્માનંદ સ્વામી સાથે ગમ્મત પણ કરતા. આવી રીતે એ બ્રહ્માનંદ સ્વામી પોતે આ વસંત પંચમીના દિવસે પ્રગટ થયા. એ બ્રહ્માનંદ સ્વામીએ આપણે જાણીએ એ પ્રમાણે એમને જૂનાગઢની અંદર મંદિર બનાવ્યું, ત્યાર પછી આપણે જાણીએ એ પ્રમાણે વડતાલની અંદર પણ મંદિર બનાવ્યું અને ત્રીજું મંદિર મૂળીની અંદર પણ એમણે બનાવ્યું. એટલે બ્રહ્માનંદ સ્વામી પોતે એવા શતાવધાની સંત કવિ હતા કે એક વ્યક્તિ અને બીજો વ્યક્તિ એમ કરીને 100 જણા એક સાથે વારાફરતી પ્રશ્ન પૂછી લે અને 100 જણાનો ક્રમાનુસાર જવાબ આપી શકે એટલું જબરદસ્ત એ બ્રહ્માનંદ સ્વામીના જીવનની અંદર એ કવિત્વ શક્તિની જબરદસ્ત જોરદાર એ શક્તિ પડેલી હતી, એ પણ આપણે જાણીએ છીએ. અને મહારાજે એક ચરિત્ર એવું પણ કરેલું કે ત્યાં આગળ માંડવીની અંદર જેને કહેવાય ને કે ખયો ખત્રી એ ભગવાન સ્વામિનારાયણની પરીક્ષા લેવાનો હતો અને તે વખતે મહારાજે એવું કર્યું, મહારાજ કે તમે મારા સ્થાને બેસી જાઓ ભગવાનના સ્થાને અને હું એક સેવક તરીકે હું નીચે બેસીશ અને તમને જે કંઈ પ્રશ્ન પૂછે ને એ તમારે એવું કહેવું કે इसमें क्या बड़ी बात है, એ આ પ્રશ્નનો જવાબ તો અમારા નાના સેવક પણ આપી દેશે. એમ સમજીને તે વખતના સમયની અંદર આપણે જાણ્યું એ પ્રમાણે કે ખયો ખત્રી બધા પ્રશ્નો પૂછે અને તરત જ કહે કે આ પ્રશ્ન તો અમારા બ્રહ્મચારી આપી દેશે. એમ કરીને જ્યારે બધા પ્રશ્નો આપે ત્યારે એની માતા પોતે ત્યાં સભાની અંદર બેઠેલી અને એને પોતાને એવો અનુભવ થયો કે આ ઉપર બેઠા છે ને એ ઢગો બ્રહ્મ છે અને નીચે બેઠા છે ને એ હાચા બ્રહ્મ છે. એટલે એમ પછી જ્યારે ખબર પડી ત્યારે એ પ્રમાણે કહેવાય છે કે ખયા ખત્રીને પણ ભગવાન સ્વામિનારાયણે પણ લાડુદાન કવિ કહેતા કે બ્રહ્માનંદ સ્વામીને ઊંચા આસને બેસાડી અને આ કામ કરાવેલું. બીજો એક પ્રસંગ બ્રહ્માનંદ સ્વામીનો આપણને સાંભળવા અને જાણવા મળે છે તો કહે છે કે આપણે જાણીએ એ પ્રમાણે જૂનાગઢની અંદર મજેવડી દરવાજેથી મહારાજની એક જબરજસ્ત નગર યાત્રા કાઢવાની હતી અને તે વખતના સમયની અંદર મહારાજ હાથીના અંબાડી ઉપર હતા અને ત્યારે ત્યાં આગળ જૂનાગઢના નવાબને ભગવાન સ્વામિનારાયણની ખૂબ મહિમાપૂર્વક એમને
અંતરની અંદર ભાવના હતી. એટલે આપણા કોઈક સત્સંગી હશે, એણે નવાબને કીધું કે તમારે ત્યાં આગળ જે ઘોડો છે ને એ ઘોડો અમારે ત્યાં આગળ ભગવાન સ્વામિનારાયણ પધારવાના છે અને એટલા માટે થઈને તમે આપો. અને ત્યારે તે વખતે દીવાને હાના કરી હશે અને કદાચ આપવા માટેનો નક્કી થયું. અને ત્યારે મહારાજ પોતે ત્યાં આગળ બિરાજમાન હતા અને નગરયાત્રા શરૂ થતા પહેલા ભગવાન સ્વામિનારાયણ પોતે એવું બોલ્યા કે કવિ બ્રહ્માનંદ, આ ઘોડા ઉપર તમે બેસી જાઓ. અને ઘોડાને તમે આ પ્રમાણે કહેવાય છે કે ઘણી બધી પ્રકારે કામાંત બનેલો છે, તો એને કામ વાસનાની અંદરથી મુક્ત કરી દો. અને બ્રહ્માનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણની ઈચ્છાથી તે વખતના સમયની અંદર ઘોડા ઉપર બિરાજમાન થયા અને બેઠા. અને બ્રહ્માનંદ સ્વામીના બ્રહ્મચર્યના કારણે કરીને, બ્રહ્માનંદ સ્વામીની સાધુતાના કારણે કરીને તે વખતે એ ઘોડો પણ જ્યારે શાંત થઈ ગયો અને પછી જ્યારે ઘોડશાળાની અંદર મૂકવામાં આવ્યો ત્યારે તે વખતે એ ઘોડા દ્વારા પ્રજોત્પત્તિ થવાના બધા કામ બંધ થઈ ગયેલા. એટલે આ દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ તો આપણને ખબર પડે કે બ્રહ્માનંદ સ્વામી પણ મહારાજની આજ્ઞા વડે કરીને આવી રીતે મહારાજને રાજી પણ કરતા અને મહારાજની આજ્ઞા વડે કરીને એ ઘોડાને પણ નિષ્કામી બનાવી દીધેલો. એ પ્રસંગ પણ આપણા સંપ્રદાયની અંદર આપણને જાણવા મળે છે. અને જ્યારે બ્રહ્માનંદ સ્વામી પોતે વડતાલની અંદર ગયા મંદિર બાંધવા માટે આજ્ઞા કરી અને તે વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે કે તે વખતે બ્રહ્માનંદ સ્વામીને માત્ર 32 રૂપિયા આપીને મોકલેલા અને ત્યાં આગળ જઈ અને મંદિરના નિર્માણનું કામ શરૂ કર્યું. અને તે વખતે મહારાજને પત્ર લખ્યો અને મહારાજે કહ્યું કે કવિવાર બ્રહ્માનંદજી, તમે આ પ્રમાણે આટલું બધું મોટું મંદિરના નિર્માણ કર્યા છે તો પછી એ પૈસા ક્યાંથી કાઢશો? અને ત્યારે તે વખતે બ્રહ્માનંદ સ્વામીએ પોતે લખીને મોકલ્યું કે સાહેબ સરીકા શેઠિયા બસે નગર કે માય, તાકો ધન કી ક્યા કમી, જીનકો હે ઘટઘટ માય. એમ કંઈક આ પ્રમાણે કહેવાય છે કે જેની ઊંડે ચલે નવખંડ ધરતી માય. એ પ્રમાણે જ્યારે બ્રહ્માનંદ સ્વામીએ પોતે મોકલ્યું ત્યારે મહારાજ સમજી ગયા કે આ તો મારા ઉપર જ આવ્યું છે. એટલે મહારાજ પણ તે વખતે બ્રહ્માનંદ સ્વામીની ભેગે પડખે રહી અને પાયાની અંદર જે વડતાલનું અત્યારે મંદિર ખડી અડીખમ ઊભું છે એના પાયામાં 9 લાખ જેટલી ઈંટો ત્યાં આગળ પાયો પૂરવાની અંદર વાપરેલી. કારણ કે એક તો ચરોતરનો પ્રદેશ, નીચે કઠણ માટી ન આવે ત્યાં સુધી તો પાયો ખોદવો પડે, કારણ કે ખૂબ મોટા વિશાળ પ્રમાણની અંદર પથ્થરોનું વજન આવે અને એને સહન કરવા માટે આ પ્રમાણે કરવું પડે. એટલે એ દ્રષ્ટિએ કરીને જોઈએ તો બ્રહ્માનંદ સ્વામીએ આવું જબરજસ્ત કામ ઉપાડ્યું. અને કામ ઉપાડ્યું ને એની અંદર વડતાલ મંદિરની અંદર કમળ આકારના મંદિરમાં ભગવાન સ્વામિનારાયણે પોતે સ્વહસ્તે પોતાની મૂર્તિ પધરાવી, રાધાકૃષ્ણની મૂર્તિ પધરાવી અને લક્ષ્મીનારાયણની મૂર્તિ પધરાવી. આ પ્રમાણે મૂર્તિઓની સ્થાપના કરી અને મહારાજે નક્કી કર્યું કે હવે બ્રહ્માનંદ સ્વામીને આપણે અહીંયા રહેવા દેવા નથી. કારણ કે લોકોની અંદર એવી વાતો થતી કે એમના સગા સંબંધી અથવા તો એમની જ્ઞાતિના લોકોને અહીંયા લાવી અને જેને કહેવાય કે આ કામની અંદર ભેળવીને એમણે બધાને સુખિયા કર્યા છે, એવી વાતો ચાલતી છે. તો ભગવાન સ્વામિનારાયણ પણ આપણે જાણીએ એ પ્રમાણે કે એમને માથે ખોટું કલંક ન આવે એટલા માટે મહારાજ પોતે એવા દયાળુ છે કે કલંકથી મુક્તિ મેળવવા માટે થઈને મહારાજે પોતે એ વખતના સમયની અંદર બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે હવે તમે અત્યાર સુધી આ મંદિરોના કામ કર્યા એ તો સારું જ કર્યું છે, પણ કહે છે કે ઘણા ટાઈમથી તમારી કવિત્વ શક્તિનો ઉપયોગ કીર્તનો બનાવવા, કાવ્યો બનાવવા, બ્રહ્મ સંહિતા જેવા ગ્રંથો બનાવવા એ બધાની અંદર તમારો સમય આ કામમાં આવ્યો નહીં. એટલે હવે તમે એવું અમે વિચારીએ છીએ કે તમે અમારી સાથે ચાલો. અને ત્યારે બ્રહ્માનંદ સ્વામી મંદિરની પ્રતિષ્ઠા થઈ અને એ મંદિરમાં રહેવા જેવું થયું ત્યારે મહારાજે એમને ઉપાડ્યા. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત પોતે વાત કરતા કે આપણે પણ સત્સંગની અંદર
એમની મરજી પ્રમાણે જે કંઈ કાર્ય કરવાનું થાય એ કરીએ એનો વાંધો નહીં, પણ પછી કહે છે કે જ્યારે મુકાવે ત્યારે મૂકી દેતા પણ આપણને વાર લાગવી જોઈએ નહીં. એ સાચી સમજણ આપણી કહેવાય. અને બ્રહ્માનંદ સ્વામીની સમજણ કેવી? મહારાજે કહ્યું કે મહારાજ કહેતા તો જોડી લેવા જવું કે પછી કોઈની જોડે જોડી મગાવી લઉં? ત્યારે મહારાજ કે મગાવી લો. અને મહારાજની જોડે પછી બ્રહ્માનંદ સ્વામી પોતે એ પ્રમાણે નીકળી ગયા. તો આ પ્રમાણે સત્સંગની અંદર બ્રહ્માનંદ સ્વામીના જીવનમાંથી આપણને આ પણ એક વસ્તુ જાણવા મળે છે કે આપણને મોટા પુરુષ સત્સંગની અંદર સેવા કરવા માટે આપણી નિયુક્તિ કોઈ પણ કાર્યની અંદર કરે એ કરે અને આપણે સેવા કરવાની પણ હોય. પણ જ્યારે એમની મરજી થાય કે હવે આપણે આ સેવા પૂરી થઈ ગઈ છે અને આપણે હવે આ કાર્ય કરવાનું નથી, તો તે વખતે સમજણ બ્રહ્માનંદ સ્વામીના જેવી રાખવાની. મહારાજ કે પછી એમાં પાછી પાની કરવાની નહીં. એમ સત્પુરુષ પણ આપણને જ્યારે પણ કહે ત્યારે એમાં પણ આપણે એકતા રાખી, દ્રઢતા રાખી અને આ કાર્યની અંદર આપણે જોડાવાનું હોય છે. તો આ પ્રમાણે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને સાથે લીધા અને પછી આ પ્રમાણે આનંદ કરાવ્યો. એમણે જૂનાગઢની અંદર પણ મંદિર કરવા માટે મૂકેલા અને સાથે ગુણાતીતાનંદ સ્વામીને પણ મૂકેલા. અને ત્યાં આગળ બ્રહ્માનંદ સ્વામીની પોતાની કવિત્વ શક્તિ વડે કરીને જૂનાગઢના નવાબને પણ એટલા બધા ખુશ કરી દીધેલા કે જેના કારણે કરીને મંદિરના કામની અંદર નાની મોટી અડચણ આવતી હોય તો એ અડચણની અંદર પણ રાજ્ય નવાબ તરફથી કંઈક આપણને સહકાર મળી રહે અને કોઈ પણ પ્રકારની આપણને અડચણ આવે નહીં, એવી કવિત્વ શક્તિ પણ એમનામાં પડેલી હતી. અને સાથે સાથે મૂળાક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી પોતે ત્યાં આગળ બિરાજમાન હતા. એટલે અક્ષર બ્રહ્મના પોતાના વ્યક્તિત્વ અને અક્ષર બ્રહ્મના તેજ વડે કરીને પણ નવાબ પણ એટલા જ બધા રાજી હતા. એટલે આ પ્રમાણે જૂનાગઢની અંદર મંદિર કર્યું અને જૂનાગઢની અંદર પણ એવું સરસ મજાનું મંદિર કર્યું કે જે ગુણાતીતાનંદ સ્વામી જેવા એક સંત ત્યાં આગળ મહંત તરીકે રહ્યા. તો 40 વર્ષ સુધી એ મહંત તરીકે રહીને રાધારમણ દેવના મંદિરનો વિકાસ તે વખતના સમયની અંદર કર્યો. તો આપણે જાણીએ. અને ત્યાર પછી મહારાજે એમને મૂળીની અંદર મંદિર કરવા માટે મૂકેલા. અને ત્યારે આપણે જાણીએ છીએ હરિલીલામૃત ગ્રંથની અંદર આ વાતો આવે છે કે જે તે સમયની અંદર ત્યાં આગળ પથ્થર ક્યાં મળશે, પાણીની તકલીફ હતી, ખારો પ્રદેશ, એટલે આ બધા ઝાલાવાડની અંદર એ વખતના સમયમાં ક્યાંથી ગોતું કેમ કરવું એ બધા પ્રશ્નો હતા. અને ત્યારે મહારાજ તો ધામમાં જતા રહેલા. અને ત્યારે એ કવિવર બ્રહ્માનંદ સ્વામી પોતે એ વખતના સમયની અંદર મહારાજને પોતે એ કીર્તનો ગાઈ અને પૂછતા અને કહેતા. અને ત્યારે મહારાજ પોતે એમને અંતરદ્રષ્ટિ કરીને એમને જ્યારે દિવ્ય દર્શન આપતા, એને દર્શને કરીને એ મૂળીની અંદર ક્યાંથી પથ્થર લેવો અને ક્યાં પાણીની વ્યવસ્થા થશે અને કેવી રીતે થશે એ બધું જ એમને માર્ગદર્શન ભગવાન સ્વામિનારાયણે પોતે આપેલું. અને એના કારણે કરીને મૂળીની અંદર પણ અત્યારે જે મંદિર ત્યાં આગળ ઉપસ્થિત છે એ મંદિરના પાયાથી માંડીને શિખર સુધીનું ભગીરથ કામ પણ એ બ્રહ્માનંદ સ્વામીએ પોતે કર્યું. એટલે આવી રીતે બ્રહ્માનંદ સ્વામી પોતે કવિત્વ શક્તિની અંદર તો એટલા પાવરધા હતા, પણ મહારાજની આજ્ઞા વડે કરીને આ પ્રમાણે 3 મંદિરો બનાવવાની અંદર પણ એમણે ખૂબ સારો પ્રયત્ન કરેલો. એટલે એ દ્રષ્ટિથી આપણે જાણીએ કે બ્રહ્માનંદ સ્વામી પોતે એવું પણ બોલેલા કે જ્યારે મહારાજ ધામમાં ગયા ત્યારે હું હાજર નહોતો, નહીતર મહારાજને ધામમાં જવા ન દે. અને આ પ્રમાણે કે મહારાજને હું ગમે તેમ કરીને મારી આ પોતાની અંતરની ભક્તિ શક્તિ વડે કરીને મહારાજને પ્રગટ રાખે જ, પણ મહારાજે પોતે ધારેલું હતું કે મારે હવે આ લોકની અંદરથી મારા દેહનો ત્યાગ કરી અને મારા ગુણાતીત સત્પુરુષ દ્વારા મારે પૃથ્વી ઉપર પ્રગટ રહી અનંત જીવોનું કલ્યાણ કરવું છે. એવો એમનો પોતાનો અંતરની અંદર એક નિશ્ચય કરેલો હતો, નિર્ધાર કરેલો હતો. એટલે એના કારણે કરીને આપણે જાણીએ એ પ્રમાણે આપણે તો સ્વામી કહે છે ને કે એ સરસ મજાનું બ્રહ્માનંદ સ્વામી પણ એવી જ રીતે મહારાજના સમયની અંદર પણ રહ્યા. અને આ પ્રમાણે કહેવાય છે
કે મહારાજે પણ બ્રહ્માનંદ સ્વામીને આવી રીતે ખૂબ સારી રીતે એમની પ્રશંસા પણ કરેલી છે. એટલે સત્સંગની અંદર જ્યારે વસંત પંચમીનો પર્વ ઉજવાય ત્યારે પર્વની અંદર શિક્ષાપત્રી નિષ્કુળાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી આ ત્રણ વિશેષ કરીને આપણે પહેલા પર્વ ઉજવી લઈએ છીએ. અને પછી આવે છે વસંત પંચમીના દિવસે શિક્ષા કહેતા કે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનું પ્રાગટ્ય એને આપણે આવતીકાલે માણીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.